નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 8મા પગાર પંચને લાગુ થવામાં 2026 સુધીનો સમય લાગી શકે છે। ત્યાં સુધી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ચાલુ રહેશે। સરકારે સ્પષ્ટતા કરી છે કે નવા પગાર પંચના અમલ સુધી ડીએનું કેલ્ક્યુલેશન બેઝિક પેના ટકાવારી તરીકે ચાલુ રહેશે। ડીએમાં દર 7 મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સંશોધન કરવામાં આવે છે, એટલે કે 8મા પગાર પંચના અમલ પહેલા પણ કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળતું રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મેન્દ્ર જેવો સ્ટાર અને માણસ ફરી ક્યારે નહીં જન્મે। દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનથી ભાવુક થયેલા અભિનેત્રી જયા પ્રદાએ તેમને શ્રદ્ધાંજલિ આપી। જયા પ્રદાએ કહ્યું છે કે ધર્મેન્દ્ર માત્ર ફિલ્મી પડદાના જ નહીં પરંતુ અસલ જીવનમાં પણ મોટા દિલ વાળા માણસ હતા। તેમના જેવો સ્ટાર અને વ્યક્તિ ફરી ક્યારેય નહીં જન્મે। જયા પ્રદાએ ધર્મેન્દ્ર સાથે 17-18 ફિલ્મોમાં કામ કર્યું હતું। તેમણે જણાવ્યું છે કે તેઓ 2 મહિનામાં પહેલા જ તેમને મળ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડીજીપી અને જિગ્નેશ મેવાણી વચ્ચે મોરે મોરો। પટ્ટા ઉતારવાની ધમકીના વિવાદ વચ્ચે ડીજીપી વિકાસ સહાયે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જવાબ આપ્યો। ડીજીપીએ કહ્યું છે કે પોલીસનું મનોબળ તોડવાનો કોઈ વ્યક્તિ પ્રયાસ કરે તો લીડર તરીકે ટોલરેટ કરવાનો નથી। તેના જવાબમાં મેવાણીએ કહ્યું કે પોલીસનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ, પરંતુ 33 જિલ્લાના એસપી દારૂ અને અન્ય હપ્તાખોરીમાં કમાય છે, પહેલા તેમનું જમે જાગે તેવું કંઈક કરો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવલિયા શેઠ મંદિરમાં દાનનો નવો રેકોર્ડ 36 કરોડ રૂપિયા નીકળ્યા છે। ચિત્તોડગઢના પ્રસિદ્ધ શ્રી સાવલિયા શેઠજી મંદિરમાં દાનની રકમે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે। માત્ર 4 રાઉન્ડની ગણતરીમાં જ દાન પેટીમાંથી 36 કરોડ રૂપિયા, 13 લાખ અને 60,000 રૂપિયાની રકમ મળી આવી છે। ચેક, મની ઓર્ડર અને ઓનલાઈન દાનની રકમ હજી ગણવાની બાકી છે। મંદિર સમિતિનું અનુમાન છે કે આ વખતે દાનની કુલ રકમ 40 કરોડ રૂપિયાને પાર જઈ શકે છે, જે એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના રસ્તે અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 પાર। અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક બન્યું છે, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરીને ખરાબ શ્રેણીમાં નોંધાઈ ગયો છે। બોપલ અને ગોતામાં 218, થલતેજમાં 215, સોનીની ચાલીમાં 212, સેટેલાઇટ વિસ્તારમાં 205, ઉસ્માનપુરામાં 210, મણિનગરમાં 209 અને ગ્લાસપુરમાં 207 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। પર્યાવરણ નિષ્ણાતોના મતે આ ઝેરી હવા હૃદય, ફેફસાં અને શ્વાસ પ્રણાલી ઉપર ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓ NIAના રિમાન્ડ ઉપર જોવા મળ્યા છે। દિલ્હી વિસ્ફોટક કેસની સઘન તપાસ માટે ગુજરાત ATS દ્વારા ગાંધીનગરથી ઝડપાયેલા 3 આતંકીઓની કસ્ટડી NIA લીધી છે। આ આતંકીઓ 8 દિવસના રિમાન્ડ ઉપર છે। તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન અને 73 સાગરીતોના સંપર્ક મળી આવ્યા છે। NIA આ આતંકીઓ પાસેથી દિલ્હી વિસ્ફોટક કેસની ખૂટતી માહિતી અને કડીઓ મેળવશે। તેમના સંગઠન અને દિલ્હીના આરોપીઓ સાથેના જોડાણની પણ તપાસ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ ઉરીમાં થયો હતો હુમલો। ભારત દ્વારા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવાયાના કલાકો બાદ પાકિસ્તાનના નિયંત્રણ રેખા નજીક સ્થિત ભારતના ઉરી પનબિજલી સંયંત્રને નિશાન બનાવ્યું। જો કે આ હુમલો નિષ્ફળ ગયો અને કોઈ નુકસાન થયું નહોતું। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળે મંગળવારે આ હુમલાને નિષ્ફળ બનાવનાર અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરનાર 19 બહાદુર કર્મીઓનું સન્માન કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં રહેતા યહૂદીઓનું થશે સ્થળાંતર। ઇઝરાયેલે ભારતમાં રહેતા બનેવી બેનાસે સમુદાયના બાકીના 5,800 યહૂદીઓને આગામી 5 વર્ષમાં પોતાના દેશમાં વસાવવાનો નિર્ણય કર્યો છે। આ સમુદાયના લોકો હાલમાં ઉત્તર પૂર્વ રાજ્યોમાં રહે છે।
વર્ષ 2005માં ઇઝરાયેલના ધાર્મિક ગુરુ શ્લોમો અમારે આ સમુદાયને ઇઝરાયેલી મૂળના લોકો તરીકે માન્યતા આપી હતી. હાલમાં આ સમુદાયના લગભગ 2500 લોકો પહેલેથી જ ઇઝરાયેલમાં વસી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મ મરણના દાખલાને લઈને મોટા સમાચાર. આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈને એડવાઇઝરી જારી કરી છે, જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જારી કરી છે. પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે. માતાનું નામ અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે. છૂટાછેડા જેવા કેસોમાં પિતાના નામ વિનાનું પણ પ્રમાણપત્ર લઈ શકાશે, જેના માટે કોર્ટના દસ્તાવેજ રજૂ કરવા પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વાયરલ ફીવરના રોજના 1000 કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં ઠંડી અને પ્રદૂષિત હવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલોમાં રોજના 1000 વાયરલ ફીવરના કેસ નોંધાઈ રહ્યા છે. શરદી અને ખાંસીથી બચવા લોકો માસ્ક પહેરવાની ફરજ પડી છે. આ મહિને મેલેરિયાના 71, ડેન્ગ્યુના 61 અને ટાઇફોઇડના 164 કેસ નોંધાયા છે. બોડકદેવમાં કોલેરાના કેસ પણ નોંધાયા છે અને કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા 25 પાણીના સેમ્પલ અનફિટ પણ થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફૂટબોલ રમતા 13 વર્ષના વિદ્યાર્થીનું હૃદય બંધ પડી જવાથી મોત. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે વાંકાનેરના 13 વર્ષીય વિદ્યાર્થી જેમિલ કંસાગરાનું અચાનક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. 24 નવેમ્બરના રોજ સાંજે ગ્રાઉન્ડમાં રમતા રમતા તે અચાનક બેભાન થઈને ઢળી પડ્યો. શાળાના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.